મારા ઘરે તો અઠવાડિયામાં 2 વાર બને છે. તો આજે હું તમારી સાથે ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવવાની છું. જો આ રીતે તમે બનાવશો ને તો લોકો તમારા વખાણ કરતા નહીં થાકે, એટલી બધી ટેસ્ટી બને છે. અને વરાની કઢી પણ તમને આની સામે ફીકી લાગશે, એટલી મસ્ત બનશે આપણા ઘરે પણ. તો ફટાફટથી બનાવવાની શરૂઆત કરીએ, કારણ કે કઢીમાં ઘણીવાર એવું હોય કે કઢીનું માપ બધાને પ્રોપર નથી થતું. એટલે કે ઘણીવાર જાડી થઈ જાય, ક્યારેક પતલી થઈ જાય, ટેસ્ટે સારો ના આવે, ક્યારેક ઓછી વધી વસ્તુ થાય. તો એ બધું ના થાય એના માટેનું પ્રોપર માપ તમને આપવાની છું આજે. તો 1 વાટકો મીડિયમ ખાટું દહીં લીધેલું છે આપણે. કઢી તમે છાશમાંય બનાવી શકો, તો હું અહીંયા છાશની જગ્યાએ દહીં અને પાણીનો યુઝ કરું છું. તો 1 કપ દહીં સામે 3 વાટકા પાણી લેવાનું છે. અને તમે જો છાશ લેતા હોય તો તમારે 4 વાટકા છાશ લેવાની રહેશે. હવે એના અંદર આપણે કઢીના ભાગનું મીઠું અંદર એડ કરી જ દીધેલું છે. લાસ્ટમાં આપણે ચાખીને એડ કરશું. અને લોટનું માપ કઈ રીતે લેવાનું, તો કે 1 વાટકા સામે 2 ચમચી લોટ, 2 થી તમે 2.5 ચમચી લોટ નાખી શકો, ચણાનો લોટ. અને પછી એને આ રીતે બ્લેન્ડ કરી દેવાનું. તો એકદમ એકરસ લોટ થઈ જશે અને છાશ સાથે મિક્સ થઈ જશે. તો આ એનું પરફેક્ટ માપ છે. તો અહીંયા તમારે 3 થી 4 વાટકી જેટલી કઢી બનશે. તો અહીંયા આપણે વઘારવાની નથી, પહેલાં તો આમનામ એને ઉકળવા દેવાની. કઢી જેટલી ઉકળશે ને એટલો ટેસ્ટ વધારે સારો આવતો હોય છે. તો આ માપથી તમે કરજો, તમારી કઢી એકદમ પ્રોપર જ બનશે, પરફેક્ટ માપ સાથેની. તો અહીંયા કઢીને એટલે કે આ મિશ્રણને આપણે ઉકળવા મૂકવાનું છે. અને આને થોડીવાર ઉકળવા દેવાનું, ત્યાં સુધી આપણે એનો મસાલો એક રેડી કરી દેવાનો છે. એટલે મીઠું આપણે પહેલાં એટલે નાખી દેવાનું, મીઠું નાખીને લોટ સાથે નાખીને તમે મૂકશો ને કઢી, 2 વસ્તુ સાથે, તો કઢી ક્યારે ફાટશે નહીં. ઘણીવાર બધાની કઢીમાં ઉપર ફોદા ફોદા થઈ જતું હોય, પાણી અલગ પડતું હોય ને ઉપર એવું થાય. એવું ના થાય એના માટે મીઠું પહેલાં નાખી દેવાનું. હવે અહીંયા એક મસાલો રેડી કરવાનો. એના માટે મેં એક મીડિયમ તીખું મરચું લીધેલું છે, સાથે અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો. અહીંયા તીખાશ થોડી વધારે હશે અને ગળપણ ખટાશ તો સારું લાગશે, એટલે આપણે એક મરચું લીધેલું છે, આદુનો ટુકડો, અને સાથે 5-6 લીમડાના પાન આ રીતે અંદર જ નાખવાના છે ક્રશ કરવામાં. તો આ રીતે તમે ખાંડીને નાખશો ને ટેસ્ટ વધારે મસ્ત આવતો હોય. તો અહીંયા એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશ, જે છે આખા લીલા ધાણા. તો મેં 8-10 જેટલા આખા લીલા ધાણા અંદર એડ કર્યા છે. એનાથી સુગંધે બહુ જ સરસ આવશે કઢીની. આજુબાજુ બધાને ખબર પડશે કે બહુ સરસ કંઈક વસ્તુ બને છે, એટલી મસ્ત આવશે. તો એને અધકચરા આ રીતે ખાંડી દેવાના છે. અને આને તમે મિક્સરમાં ક્રશ કરવા કરતાં આ રીતે અધકચરા આનાથી ખાંડશો ને તો સારું લાગશે, દેખાવે સરસ આવશે અને ટેસ્ટે સરસ આવશે. હવે ઉકળવામાં જ એને પહેલાં નાખી દેવાના અને ઉકળવા દેવાનું. હવે અહીંયા હું ગોળની જગ્યાએ ખાંડનો યુઝ કરું છું. તમે ગોળ નાખવા માગતા હોય તો ગોળ નાખી શકો છો, અને જે લોકો સ્કીપ કરવા માગતા હોય, પણ સ્કીપ એમાં એવું છે કે ગુજરાતી કઢી છે એટલે એ ખાટી મીઠી જ હોય, એટલે આપણે આમાં ખાંડનું પ્રમાણ એડ કરીએ છીએ. તો અહીંયા મેં 2.5 થી 3 ચમચી જેટલી ખાંડ અંદર એડ કરેલી છે. ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો, પણ આટલા માપ પ્રમાણે મેં અહીંયા 3 ચમચી જેટલી ખાંડ લીધેલી છે. અને આ રીતે ઉકળવા દઈશ ધીરા ગેસે. તો જો આવી રીતે જાડી થઈ ગઈ એવું લાગે, આજુબાજુથી તમને દેખાય, જો આ રીતનું એક લેયર બને ને ઉપર થોડું, એનો મતલબ કે તમારી કઢી એકદમ સરસ ઉકળી ગઈ છે. તો આ ટાઈમે જ વઘાર કરવાનો. તો આને આ રીતનું ઉકળવા દેવાનું ધીરા ગેસે, વચ્ચે વચ્ચે ફાસ્ટ ગેસ કરવાનો, પછી હલાવવાનું અને ઉકળવા દેવાની. હવે આનો સરસ મજાનો વઘાર રેડી કરી દઈએ. તો વઘાર માટે 1 ચમચી ઘી, અહીંયા મેં થીજેલું ઘી લીધેલું છે, એટલે કે જામેલું. અને જો આ રીતે આમનમ ઘી હોય ને તો લિક્વિડ જેવું, તો તમારે 2 ચમચી લેવાનું વઘારમાં. અહીંયા ઘણા ઘી તેલનો ભેગો વઘારે કરે અને તેલનોય કરે, પણ ઘીથી ટેસ્ટ વધારે સારો આવે. હું અહીંયા ઘીથી કરું છું. તો મેં 1 ચમચી થીજેલું ઘી લીધેલું છે. તો વઘાર માટે 3 લવિંગ, 2 તજના ટુકડા, નાની અડધી ચમચીથી થોડી ઓછી મેથીના દાણા લીધેલા છે, એટલે 15-20 જેટલા મેથીના દાણા, 5-6 લીમડાના પાન, 3 સૂકા લાલ મરચાં, 2 તમાલપત્ર. અને આ બધી વસ્તુને આપણે એકવાર શું કહેવાય, એમ થોડી થવા દેવાની છે. તો આ રીતે વઘાર સરસ થઈ જાય ને, આ ટાઈમે એની અંદર અડધી ચમચી જેટલું જીરું એડ કરી દેવાનું છે. તો આ જીરું હું છેલ્લે એટલે નાખું છું, જેથી કરીને જીરું એટલે કે વઘાર આપણો બળી ના જાય. તો સરસ વઘાર થઈ ગયો છે, સુગંધે સરસ આવે છે. તો આપણે ઘી મતલબ આ કઢીની અંદર એડ કરી દઈએ અને આને થોડી વાર એટલે કે 1 થી 2 મિનિટ માટે વઘાર પછી ઉકળવા દેવાની ધીરા ગેસે. અને ધીરે રહીને હલાવવાનું, એટલે વઘાર એકદમ ખરાબ ના થઈ જાય ઉપરથી, અને વઘાર અંદરે ભળી જશે અને ઉપર એ સરસ લેયર તૈયાર થશે. દેખાવે બહુ મસ્ત લાગશે આ કઢીનો. અને આ રીતે એને હું તમને દેખાડું કેવી જાડી થઈ છે. જો આ પડી રહેશે તો વધારે જાડી થઈ જશે. અને તમને એવું લાગે તો અડધી વાટકી જેટલું પાણી તમે સ્ટાર્ટિંગમાં એડ કરી શકો છો વધારે. પણ આ રીતે ઉકળેલી એકદમ સરસ હશે ને તો આવી ઘટ્ટ કઢી ખાવાની વધારે મજા આવતી હોય.
તો આપણી કઢી બનીને રેડી થઈ ગઈ છે. તો ઉપરથી કોથમીરના પાન નાખી ગરમ ગરમ સર્વ કરીએ. તો મારા ઘરે તો અઠવાડિયામાં બે વાર બને જ છે. તો તમારા ઘરે બને છે કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને કોને કોને કઢી બહુ ભાવે છે, અને હા, તમે લોકો મને ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો એના નામ, સિટીના નામ સાથે જરૂરથી જણાવજો, તો મને પણ ખબર પડે કે મારા વ્યુઅર્સ મને ક્યાં ક્યાંથી જોવે છે. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.